જો તમને લાગે છે કે તમારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું, તમારા દિવસો ખરાબ ચાલી રહ્યા છે, તમે દુઃખી છો, પરેશાન છો, તો આ પ્રસંગ જરૂર સાંભળો. અને તે લોકો પણ સાંભળે જેઓ સુખી છે, ખુશ છે અને સ્વસ્થ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. એક વખત એક બાળક હતો. તેના પિતા અગરબત્તી બનાવતા હતા. મંદિરની બહાર બેસીને અગરબત્તીઓ વેચતા હતા. તેના પિતા તેને નાની ઉંમરમાં છોડીને વૈકુંઠવાસી થઈ ગયા. બાળક એકલું રહી ગયું. બાળકને ઢોલકી વગાડતા આવડતું હતું, કારણ કે તે બાળપણથી જ મંદિરની બહાર બેસતું હતું. તે ભણેલું નહોતું, તેથી મંદિરમાં ઢોલકી વગાડવા લાગ્યું. ત્યાં કીર્તન થતું, તેમાં તે ઢોલકી વગાડતો. બધા લોકો વાહ વાહ કરતા. તે ખૂબ જ સારી ઢોલકી વગાડતો હતો. ખૂબ જ મનથી ભગવાનનું નામ લેતો હતો. કીર્તન પણ કરતો હતો. તે મંદિરના જે સંચાલક હતા, તે શેઠનું એક દિવસ નિધન થઈ ગયું. તેઓ વૈકુંઠવાસી થઈ ગયા. તો મંદિરનું સંચાલન તે શેઠના દીકરાના હાથમાં આવ્યું. દીકરાએ આવીને એક નિયમ બનાવી દીધો. નિયમ એ હતો કે મંદિરમાં જેટલા પણ લોકો કામ કરે છે, તે બધા ભણેલા હોવા જોઈએ. કોઈ પણ અંગૂઠા છાપ ન હોવો જોઈએ. કોઈ પણ એવી વ્યક્તિ ન હોવી જોઈએ જે ભણેલી ન હોય. આ બાળક ભણેલું નહોતું, કારણ કે ભણવાની ઉંમરે તો તે કામ કરવા લાગી ગયું હતું. અને ઉપરથી તેના પિતા પણ ચાલ્યા ગયા. તેથી તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. જ્યારે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો, ત્યારે તેણે ભગવાનને ખૂબ ફરિયાદ કરી. તેણે ભગવાનને કહ્યું, પ્રભુ, હું આટલા મનથી કીર્તન કરું છું, બધા વાહ વાહ કરે છે, ઢોલકી વગાડું છું, મારા હાથ દુખવા લાગે છે, પરંતુ હું વચ્ચે રોકાતો નથી, કારણ કે હું દિલથી વગાડું છું. અને તમે આ શું કર્યું? જો હું ભણેલો નથી તો એમાં મારો શું વાંક છે? તમે જેવું જીવન આપ્યું, મેં એવું જ જીવન જીવ્યું. મારા ભાગ્યમાં ભણતર કેમ નહોતું લખ્યું? મારા ભાગ્યમાં આટલા પૈસા કેમ નહોતા કે હું પણ બીજા બાળકોની જેમ શાળાએ જઈ શકું? તેના પિતા પણ ચાલ્યા ગયા હતા. તે દુઃખી હતો, પરેશાન હતો. તેણે ભગવાનને ઘણી બધી ફરિયાદ કરી. તે રડી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકો તેની પાસે આવ્યા અને તેને સમજાવ્યું, તું ચિંતા ન કર, કંઈક ને કંઈક કામ તને મળી જ જશે. તો લોકોએ મળીને તેને એક નાની એવી અગરબત્તીની લારી શરૂ કરાવી. તેને અગરબત્તી બનાવતા આવડતી હતી. તેને પોતાના પિતા પાસે શીખ્યું હતું. તે પોતાની અગરબત્તીઓ બનાવવા લાગ્યો અને અગરબત્તીઓ વેચવા લાગ્યો. ધીમે ધીમે તેણે બનાવેલી અગરબત્તીઓ ખૂબ પ્રસિદ્ધ થવા લાગી. તેનો વેપાર વધવા લાગ્યો. નાની લારીમાંથી મોટી દુકાન થઈ ગઈ. દુકાનમાંથી વધુ મોટી દુકાન થઈ ગઈ અને એ દુકાનમાંથી મોટી ફેક્ટરી બની ગઈ. સમય પસાર થતો ગયો અને આ બાળક પાસે ખૂબ પૈસા આવ્યા. આ બાળક મોટો વેપારી બની ગયો. તેની અગરબત્તી ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ. તેના લગ્ન થઈ ગયા. બીજી તરફ મંદિરમાં સંચાલન કોઈ બીજા વ્યક્તિના હાથમાં આવ્યું. જેના હાથમાં સંચાલન આવ્યું, તેણે કહ્યું, મંદિરને વધુ મોટું બનાવીશું અને મોટી જગ્યા લઈશું અને સુંદર બનાવીશું. તેના માટે ફાળો એકત્ર કરીએ. અને ફાળો લેવા માટે તેઓ આ અગરબત્તી વેચનાર વેપારી પાસે પહોંચ્યા, જેનું નામ હવે ખૂબ મોટું થઈ ચૂક્યું હતું. જ્યારે તેઓ તેની પાસે પહોંચ્યા, ત્યારે તેણે 5 લાખ રૂપિયાનો ચેક બનાવ્યો અને ચેક ઉપર પોતાના અંગૂઠાની છાપ લગાવી. તો મંદિરના સંચાલકે પૂછ્યું, તમે આટલા મોટા વ્યક્તિ છો, તમે પોતે ચેક ભર્યો, તો તમે તેના પર અંગૂઠાની છાપ કેમ લગાવી? આ વ્યક્તિ હસ્યો. તેણે કહ્યું, જે મંદિરથી તમે આવ્યા છો, એ જ મંદિરની બહાર હું અગરબત્તી વેચતો હતો. એ જ મંદિરની અંદર હું ઢોલકી વગાડતો હતો. મને ત્યાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે હું અંગૂઠા છાપ. તે દિવસે મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં ભગવાનને ખૂબ ફરિયાદ કરી. મેં ભગવાનને કહ્યું હતું કે મારી શું ભૂલ છે કે હું અભણ છું, હું ભણેલો નથી, હું અંગૂઠા છાપ છું. મેં ભગવાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. લોકોએ મારી મદદ કરી,
મારી અગરબત્તીની દુકાન ખોલાવી. હું અગરબત્તી બનાવવા લાગ્યો. ત્યાર પછી ધીમે ધીમે મારો વેપાર વધવા લાગ્યો. મારા લગ્ન થયા. મેં મારી પત્નીને બધી વાત જણાવી તો તેણે કહ્યું કે ભણતર ન હોવાની એક કમજોરીના કારણે તમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારે તમારી પાસે પૈસા નહોતા. હવે તો તમારી પાસે પૈસા છે. હવે તો તમે ભણી શકો છો. તો મેં ભણવાનું શરૂ કર્યું અને મારું ભણતર પૂરું કર્યું. હું આજે પણ ભણી રહ્યો છું. આજે મને સહી કરતા આવડે છે. પરંતુ આ અંગૂઠો મારા ભગવાનની તાકાત છે. આ અંગૂઠા છાપ વ્યક્તિને તેમણે આટલો મોટો વેપારી બનાવ્યો છે. જેના કારણે મેં ભગવાનને ફરિયાદ કરી હતી. એ જ કારણથી ભગવાને મને મોટો બનાવ્યો. જો હું અંગૂઠા છાપ ન હોત તો આજે હું કોઈ મંદિરમાં ઢોલકી વગાડતો હોત, ત્યાં કીર્તન કરતો હોત. હું આજે અહીં ન પહોંચી શક્યો હોત. આ ઈશ્વરની જ દેન છે કે જેના લીધે હું અહીં સુધી પહોંચ્યો. તમે લોકો અહીં આવ્યા છો અને આજે હું સક્ષમ છું. હું અનેક અનાથ આશ્રમ ચલાવું છું. ઘણી એવી સંસ્થાઓ ચલાવું છું જ્યાં લોકોની મદદ કરું છું. આ બધું મારા ઈશ્વરની દેન છે. બધું તેમની કૃપા છે. તો મારું અંગૂઠા છાપ હોવું જરૂરી હતું. આ જ મારી સહી છે. વાત ખૂબ ઊંડી હતી. આ વાતથી એ સમજવું જોઈએ કે તમારા જીવનમાં ક્યારેય કંઈ ખોટું થતું નથી. આપણને લાગે છે કે ખોટું થઈ રહ્યું છે. આપણને લાગે છે કે આપણું ભાગ્ય ખરાબ છે. આપણને લાગે છે કે આપણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ લોકોએ મારી બેઇજ્જતી કરી છે. આપણને લાગે છે કે એ વ્યક્તિએ મને ગાળો આપી છે. એણે મારું અપમાન કર્યું છે. આપણને લાગે છે કે બધું ખોટું થઈ રહ્યું છે. પરંતુ વિશ્વાસ રાખજો, જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમારા સારા માટે થઈ રહ્યું છે. તમારી ભલાઈ માટે થઈ રહ્યું છે. મિત્રો, ક્યારેય પણ ઈશ્વર ઉપર શંકા ન કરવી. ઈશ્વર તમારા જીવનને વધુ સારું બનાવવા માંગે છે. જો તમે દરેક દુઃખને હિંમતથી સ્વીકારશો, દરેક દુઃખમાં એવું માનશો કે મારા ઈશ્વરની દેન છે, આ દુઃખ પણ તેમણે મોકલ્યું છે અને હું તેનું સ્વાગત કરું છું, તો વિશ્વાસ રાખજો, તમારા જીવનમાં દુઃખ આવવાનું જ બંધ થઈ જશે. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો. ઈશ્વર તમારા જીવનમાં ક્યારેય કંઈ ખોટું નહીં થવા દે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.